વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન 5 નું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રશ્ન 5 છે. એમાં નીચેના વિષયો પર આપણે આશરે 20 વાક્યોમાં નિબંધ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા 5 નિબંધો છે. પરીક્ષાની અંદર 3 પૂછાશે ને એમાંથી તમારે ગમે તે એક આપણે નિબંધ લખવાનો છે. તો અત્યારે અમે તમને 3 નિબંધો છે સોલ્વ કરાવવાના છે. વર્ષા ઋતુ, દિવાળી અને એક ફૂલની આત્મકથા. અને પ્રશ્ન 5 અંદર જે 2 ફકરાઓ છે એ બંને ફકરાઓનું આપણે સોલ્યુશન કરાવીશું. તો પહેલો નિબંધ છે આપણો વિદ્યાર્થી મિત્રો વર્ષા ઋતુ. એને ઋતુઓની રાણી વર્ષા પણ કહીએ છીએ ને વર્ષાનો વૈભવ પણ કહેવાય. હવે આપણે કેવી રીતે એની અંદર લખીશું વિદ્યાર્થી મિત્રો વર્ષા ઋતુમાં? તો અહીંયાથી આપણો જે નિબંધ છે સ્ટાર્ટ થાય છે. એમાં આપણે લખીશું, ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે. સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે. લગભગ બધા જળાશયો સુકાઈ જાય છે. ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે. પશુ પક્ષી, માનવ અને વનસ્પતિ ચાતક દોડે વર્ષાના આગમનને ઝંખતા હોય છે. અચાનક વર્ષાનું આગમન થાય છે અને ગ્રીષ્મ ઋતુ ધીરે ધીરે વિદાય લે છે. એના પછી બીજા ફકરામાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો, વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળા ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળાના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે. વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયા કરે છે. મોર કરા કરે છે, નાચે છે અને એના ટંકાથી સીમને ગજવી નાખે છે. કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે. ડીટકા ડ્રાઉં ડ્રાઉં કરીને વર્ષાનું સ્વાગત કરે છે. ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે. વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જ જાય છે. પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલીક છત્રી કાગડો થઈ જાય છે. વરસાદમાં નાહવાની બધાને ખૂબ મજા આવે છે. ચારે બાજુ પાણી થઈ જાય છે. જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે. એના પછીના ફકરામાં આપણે લખીશું, ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે. તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરું રોપે છે. થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે. ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દ્રશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે. વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે. 15મી ઓગસ્ટ અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. વર્ષા ઋતુમાં કોઈકવાર અતિવૃષ્ટિ થાય છે. નદીઓમાં ભયંકર પૂર આવે છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. જાનમાલનું ભારે નુકસાન થાય છે. વર્ષાનું આ રૌદ્ર સ્વરૂપ છે. વર્ષા ઋતુમાં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી, ઘાસચારો થતો નથી, પાણીની ભયંકર તંગી પડે છે. તેને દુષ્કાળ કહે છે. વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવ કીચડ થઈ જાય છે. માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે. એના પછી આપણે છેલ્લા ફકરામાં લખીશું કે વર્ષા ઋતુમાં અનાજ પાકે છે, ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્ય અને પશુ પંખીઓનું પોષણ થાય છે. એટલે વર્ષા ઋતુના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. કવિઓ તેના ગુણગાન ગાતા કાવ્યો લખે છે. કવિઓએ વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહીને આવકારી છે. એના પછી દિવાળી નિબંધ છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરનો દિવાળી નિબંધ છે એનું આપણે જોઈએ. એમાં શું લખવાનું છે? તો આપણે લખીશું, આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. દિવાળી આપણા સૌથી મોટો તહેવાર છે. તે તહેવારોનો રાજા કહેવાય છે. દિવાળી આસો મહિનામાં આવે છે. આસો માસ શરૂ થતાં લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો તેમના ઘરોની સાફ સફાઈ કરે છે. પછી રંગરોગાન કરાવે છે. દિવાળીના દિવસોમાં દુકાનો અને મકાનો પર રાતે રોશની કરવામાં આવે છે. લોકો નવા કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડે છે. દિવાળીનો તહેવાર 5 દિવસનો છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેની ખુશાલીમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળી ચૌદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે. કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે. મિત્રો અને સગાવાલાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાવાલાને નૂતન વર્ષાભિનંદન કાર્ડ મોકલે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતા ભોજન જમાડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.
એના પછી આપણે લખ્યું સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. સ્ત્રીઓ ઘર આંગણામાં ઘી તેલના દીવા પ્રગટાવે છે. લોકો મિષ્ટાન આરોગ્યની નવા વસ્ત્રો પહેરીને અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઉજવે છે. આપને કોઈ સાથે મન દુઃખ થયું હોય તો તે ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળીનો તહેવાર માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો તહેવાર છે. તે અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. આમ દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા નંબરમાં આપણને આપેલું છે ફૂલની આત્મકથા. એ નિબંધ જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે લખીશું કે ઉગે તે આથમે ખીલે તે કરમાય, હું ગુલાબનું ફૂલ છું, મારો જન્મ ગાંધીનગરના રોઝ ગાર્ડનમાં એક ગુલાબના છોડ પર થયો હતો. એ બગીચામાં મારા જેવા બીજા અનેક ફૂલો હતા. અમે શરૂઆતમાં કળી રૂપમાં હતા. જ્યારે અમે ખીલ્યા ત્યારે એમ લાગ્યું કે જાણે આખો બગીચો અમારી સાથે ખીલી ઉઠ્યો. અમારા બધાની મહેક ચારે બાજુએ પ્રસરાવા લાગી. બગીચામાં ફરવા આવતા લોકો અમારા રૂપરંગ અને મહેકથી પ્રસન્ન થતા. પતંગિયા અને ભમરા અમારા રૂપરંગ અને સુગંધથી આકર્ષાઈને અમારી ઉપર ઉડ્યા કરતા. કેટલી બાળાઓ તો અમને ચૂંટી લેવા લલચાતી હતી, પણ માળીની કડક દેખરેખને લીધે તેઓ તેમ કરી શકતી નહીં. જે માળી અમારું રક્ષણ કરતો હતો તેને જ નિર્દય થઈને એક દિવસ અમને છોડ પરથી ચૂંટી લીધા અને એક વેપારીને વેચી દીધા. વેપારી અમને બજારમાં લઈ ગયો. તેને એક વરરાજા માટે ફૂલોનો હાર બનાવવાનો હતો. તેને અમને સોને એક દોરામાં ગૂંથીને વરરાજા માટે ફૂલોનો સુંદર હાર બનાવ્યો. પછી અમે વરરાજા ગળાની શોભા બની ગયા. વરરાજાને એક ખુલ્લી બગીમાં બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો. સુંદર પોશાકમાં સજ્જ થયેલા જુવાનિયાઓ બેન્ડના મધુર ધ્વનિના તાલે નાચતા હતા. વરરાજાના ફોટા પાડવામાં આવ્યા. અવારનવાર કેમેરાનો ઝબકારો જોવાની અમને મજા આવી ગઈ. વરઘોડામાં આવેલા તમામ લોકો ટીકી ટીકીને અમને જોઈ રહ્યા હતા. અમારા આનંદનો પાર ન હતો. લગ્નવિધિ પૂરી થઈ. વરરાજા ઘેર આવ્યા. તેમને ફૂલોનો હાર ગળામાંથી કાઢી એક ખીટી પર લટકાવી દીધો. તેમની નાની બહેન ને મને ફૂલોના હારમાંથી કાઢી લીધું અને તેના માથાના વાળમાં ખોસી દીધું. એ છોકરી મારી સુંદરતા અને સુગંધથી રાજી રાજી થઈ ગઈ હતી. તે થોડી વારે મને તેના વાળમાં સરખું કરતી હતી. મને તેની સાથે રહેવાની ઘણી મજા પડી. મારા પાલક પિતા માળીએ મને બગીચામાંથી દૂર કર્યું, પણ ત્યાર પછીની મારી જિંદગી આનંદ અને ઉલ્લાસમાં પસાર થઈ. રાત પડી ત્યારે વરરાજાની બહેન ઊંઘી ગઈ. હું તેના વાળમાંથી છૂટું પડી ગયું અને ધીરે ધીરે કરમાવા લાગ્યું. મારી સુગંધ પણ ઓછી થતી ગઈ. સવાર પડી. એક નોકર ઘરની સફાઈ કરવા લાગ્યો. તેને મને કરમાયેલી સ્થિતિમાં જોયું એટલે ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધું. બસ ત્યારથી હું અહીં કચરાના ઢગલામાં પડ્યું રહીને મારા અંતિમ ક્ષણની રાહ જોઉં છું. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે નિબંધ છે પૂર્ણ થાય છે અને એના પછી આપણે પ્રશ્ન 5 છે એમાં ફકરાઓ છે, એટલે કે નીચેના જે ગદ્યખંડ છે એને વાંચીને આપેલા પ્રશ્નના ઉત્તર આપણે જોવાના છે. તો ગદ્યાત્ગ્રહણમાં પહેલો ફકરો છે એના પ્રશ્નો જોઈએ તો પહેલું છે શિવલાલભાઈએ નિવૃત્તિ પછીની જિંદગી ક્યાં પસાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં આપણે લખીશું શિવલાલભાઈએ નિવૃત્તિ પછીની જિંદગી સાબરકાંઠા જિલ્લાના ઊંડાણવાળા વન વિસ્તારમાં એક આદિવાસી જાતિની વચ્ચે પસાર કરવાનો નિર્ણય કર્યો. એના પછી બીજું છે શિવલાલભાઈનું હૃદય શું જોઈને ચીરાઈ ગયું. તેમાં આવશે ખેડ બ્રહ્માના ભગવાનદાસ પટેલ પાસેથી આદિવાસી જાતિ વિશે જાણ્યું, પછી ત્યાં જઈ એમની હાલત જોઈ ત્યારે શિવલાલભાઈનું હૃદય ચીરાઈ ગયેલું. ત્રીજું છે શિવલાલભાઈને ગામનો કેવો પ્રેમ મળ્યો છે. તેમાં આપણે લખીશું શિવલાલભાઈ છેલ્લા શ્વાસ સુધી હરિયાળા રહી શકે એટલો આખા ગામનો પ્રેમ મળ્યો છે. ચોથું છે શિવલાલભાઈએ પોતાના માટે બંધાવેલું મકાન કોને આપી દેવા કહ્યું. તો શિવલાલભાઈએ પોતાના માટે બંધાવેલું મકાન તેમના ગામના સાવ ગરીબ જયરામભાઈને આપી દેવાનું કહ્યું. પ્રશ્ન 5 છે એમાં છે શિવલાલભાઈએ સરપંચને શી વિનંતી કરી. તેમાં આપણે લખ્યું શિવલાલભાઈએ સરપંચને વિનંતી કરી કે તેમના ગામનું ભલું થાય તેવું હંમેશા કરતા રહેજો. એના પછી પ્રશ્ન નંબર 6 છે એમાં છે નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. હૃદય ચિરાઈ જવું. તેમાં આવશે ખૂબ દુઃખ થવું અથવા તો અતિશય દુઃખ થવું એવું આપણે લખી શકીએ. એના પછી પદ્યાતગ્રહણની અંદર બીજું છે એ જોઈએ તો બીજા નંબરનું પદ્યાતગ્રહણ છે. એમાં પહેલો પ્રશ્ન છે ડુંગર પર લાગેલી આગ કેવી દેખાતી હતી. તેમાં આપણે લખીશું ડુંગર પર લાગેલી આગ એવી દેખાતી હતી જાણે ડુંગરને કોઈ સોનાની હાંસડી પહેરાવી રહ્યું હોય. એના પછી બીજો પ્રશ્ન છે સોની આંખમાં હર્ષના આંસુ કેમ ઉભરાવા લાગ્યા. તેમાં આપણે લખીશું આગ ધીરે ધીરે કાબૂમાં આવતા ગામ લોકોએ બંને મિત્રોને બચાવી લીધા, તેથી સોની આંખમાં હર્ષના આંસુ ઉભરાવા લાગ્યા. ત્રીજો પ્રશ્ન છે સવજીએ ગામના લોકોને ડુંગરને નુકસાન થાય તેવી બાધા ન રાખવી જોઈએ એમ કેમ કહ્યું. તેમાં આપણે લખીશું કારણ કે આનાથી જંગલની દેવી કોપાયમાન થાય છે, તેથી આપણને આવી બાધા ન રાખવી જોઈએ અને ડુંગર આપણને જરૂરિયાતની ઘણી બધી ચીજ વસ્તુઓ આપે છે.
ચોથું છે ડુંગર આપણને શું શું આપે છે, તેમાં આપણે લખીશું ડુંગર આપણને ટીમરૂના પાન, ગુંદર, ગુગળ, મધ, કેસુડા આપે છે. એના પછી 5મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. એમાં આવશે પરમાર્થ, સ્વાર્થ, પ્રસન્ન. તો વિદ્યાર્થી મિત્રો અપ્રસન્ન થાય, પરંતુ અહીંયા આપણે ફકરામાં થી શોધીને લખવાનું છે એટલે પ્રસન્ન તો આંસુ અહીંયા થશે, કારણ કે પ્રસન્ન એટલે ખુશ, તો અહીંયા દુઃખ માટે આપણે આંસુ આપણે લખીશું ફકરામાંથી, એટલે પ્રસન્ન તો આંસુ. પછી 6થું છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો ડુંગરો કે પહાડો ઉપર જ્યારે આગ લાગી હોય જંગલોની અંદર તેને આપણે દાવાનળ કહીએ છીએ, એટલે આપણે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો એમાં આપણે લખીશું દાવાનળ. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.